જેતપુરમાં સ્મશાન ઘાટમાં સ્વર્ગીય મિત્રની મૂર્તિ પાસે જન્મદિવસની અનોખી ઉજવણી કરતો મિત્ર. જેતપુરમાં સ્મશાન ઘાટમાં સ્વર્ગીય મિત્રની મૂર્તિ પાસે જન્મદિવસની અનોખી ઉજવણી કરતો મિત્ર. મિત્રની યાદમાં મિત્ર ચંદુભાઈ મકવાણાની સ્તુત્ય સેવા. સાંપ્રત સમયમાં લોકો પોતાના જન્મદિવસની ઉજવણીમાં લખલૂટ ખર્ચ કરતા હોય છે, ત્યારે જેતપુરના યુવાને પોતાના અને પોતાના મિત્રના જન્મદિવસની ઉજવણી માટે અનોખો રાહ ચીંધ્યો. અત્યાર સુધી સૌ સાંભળતા આવ્યા કે કોઈ પણ ઘરમાં કે ગામ અને શહેરના સ્મશાન ઘાટ દેવી દેવતાના મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે, પરંતુ જેતપુરના યુવાને પોતાના સ્વર્ગીય યુવાન મિત્રની મૂર્તિની જેતપુરના સ્મશાન ઘાટમાં સ્થાપના કરી છેલ્લા 15-20 વર્ષથી નિયમિત રીતે અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો છે. આ બાબતની વિગત જોઈએ તો મૂળ ભાવનગર કોળી સમાજના ચંદુભાઈ મકવાણા પહેલા ભાવનગર રહેતા હતા, ત્યારે તેમના મિત્ર અપ્પુભાઈનું અકસ્માતમાં અવસાન થતા તેઓ ભાંગી પડ્યા હતા. મિત્રની યાદગીરીનું સંભાળણું કાયમી રીતે જળવાઈ રહે તે માટે ચંદુભાઈ મકવાણાએ એક અનન્ય નિર્ણય કરી પોતાના સ્વર્ગસ્થ મિત્રના જન્મદિવસની ઉજવણી શરૂ કરવાનું નક્કી કર્યું હતું. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે ચંદુભાઈ મકવાણા અને તેમના મિત્ર અપ્પુભાઈનો જન્મદિવસ એક જ તારીખે આવે છે. તેઓ સાથે જ નાના મોટા થયા હતા, પરંતુ આકસ્મિક અવસાનમાં મિત્ર પપ્પુભાઈનું કરુણ મૃત્યુ થયું હતું. પ્રતિ વર્ષે 29મી ડિસેમ્બર બંને મિત્રો ચંદુભાઈ અને અપ્પુભાઈના જન્મદિવસ આવે છે. બંનેના જન્મદિવસ કંઈક જુદી રીતે ઉજવણી કરવા માટે ચંદુભાઈ સતત વિચારતા હતા. મિત્ર અપ્પુભાઈની ગેરહાજરીમાં ચંદુભાઈએ ભાવનગર છોડી રાજકોટ જિલ્લાના શાળીનગરી તરીકે ઓળખાતા જેતપુર શહેરને પોતાની કર્મભૂમિ બનાવવાનું નક્કી કર્યું હતું. એક દિવસ ચંદુભાઈ મકવાણાના જેતપુર સ્મશાન ઘાટમાં જતા તેમણે હિન્દુ સમાજના દેવી દેવતાઓની મૂર્તિ જોઈ હતી. આ વાતની પ્રેરણા પરથી ચંદુભાઈ પોતાના મિત્ર અપ્પુભાઈની મૂર્તિ પણ સ્થાપન કરવાનું વિચારી નિયમિત યાદગીરી માટે નિયમિત અગરબત્તી ધૂપ ફૂલ શરૂ કર્યા હતા. મિત્રની મૂર્તિ જેતપુર સ્મશાન ઘાટમાં સ્થાપિત કર્યા બાદ નવો ધંધો શરૂ કરવાનું વિચારી ચંદુભાઈ અપ્પુ કન્સ્ટ્રક્શન નામથી ધંધો શરૂ કર્યો. આ ધંધામાં તેઓ રાત દિવસ પ્રગતિ પામતા તેમણે પોતાના મિત્રનો જન્મદિવસ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું. ચંદુભાઈ મકવાણા દર વર્ષે 29મી ડિસેમ્બરે જેતપુરના સ્મશાન ખાતે પહોંચી પોતાના મિત્રની મૂર્તિ સમક્ષ કેક કાપી અન્ય મિત્રો ઉપરાંત બહેરા મૂંગા શાળાના બાળકોને સ્મશાને બોલાવી તેઓને કેક ઉપરાંત બિસ્કિટ નાસ્તો કરાવી અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરે. ત્યારે મિત્રની યાદગીરી માટે મૂર્તિ સ્થાપી દર વર્ષે નિયમિત રીતે બંને મિત્રોના જન્મદિવસની ઉજવણી કરતા ચંદુભાઈ મકવાણા જેતપુર શહેર તેમજ તાલુકા વિસ્તારમાં સરાહના પામ્યા છે. આ અપ્પુભાઈ મારા એક મિત્ર હતા. અમે બેયનો જન્મ યારે થયો છે ને અમે ભાવનગર હતા. ભાવનગર તો અપ્પુભાઈનું એકમાં એક્સિડન્ટ થઈ ગયું હતું. પછી હું ભાવનગર છોડીને જેતપુર લેવા આવતો હતો, પણ જેતપુર હું રહ્યો તો એક દી જેતપુરમાં અમારા બાજુમાં એક મરણ થઈ ગયું તો હું જેતપુરના સ્મશાનમાં આવ્યો. અને ભગવાનની મૂર્તિ બધી જોઈને મને એવું થયું કે મારે મારા દોસ્તારની મૂર્તિ મેકવી છે. એટલે મારા દોસ્તારની મૂર્તિ મેકી સવારે ઉઠીને કાયમ અહીંયા આવું છું પગે લાગવા. ને મારે મારા દોસ્તારથી ખરેખર બહુ સારું છે તારે જેતપુરની અંદર. લોકોને તમે આ પ્રેરણા આપવા માંગો છો કે સ્મશાનની અંદર પણ બર્થડે આપણે સ્મશાનની અંદર આજે 5 વર્ષથી બર્થડે ઉજવી છે. મૂંગા છોકરાને જમાડવી છે, બધાને વનભોજન કરાવી છે. દર વખતે મારા મિત્ર સર્કલ અમારા સંબંધ બધા આજે અમારે દર વર્ષે બધા આવે છે મિત્ર સર્કલ.